દીવની બુચરવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાએ ધોરણ 12ના સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પરિણામમાં ટોપ 3માં આ શાળાની 3 વિદ્યાર્થીનીઓએ જિલ્લા સ્તરે બાજી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આરીફ લાખાવાલા સરના સક્ષમ નેતૃત્વમાં પ્રત્યેક શિક્ષકોના કુશળ માર્ગદર્શનમાં તેમજ વિદ્યાર્થીઓની સતત મહેનતને લીધે આ શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓ કુમારી જિજ્ઞાસા ધીરુભાઈ ડાભીએ દીવ જિલ્લામાં 89.71% પ્રથમ સ્થાન, કુમારી મનીષા લાખાભાઈ સોલંકીએ તેમજ કુમારી નેતલ બાલુભાઈ ચારણિયાએ બંને વિદ્યાર્થીઓનીએ 86.86% પ્રાપ્ત કરી દીવ જિલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આમ દીવ ડિસ્ટ્રિક્ટે બુચરવાડા શાળાની જ 3 વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષામાં દીવ જિલ્લામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ શાળાના આચાર્ય શ્રી આરીફ લાખાવાલા તેમજ સમગ્ર શિક્ષકોના સતત પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનમાં આ શાળાના વિદ્યાર્થીનીઓ રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ કલાઓ તેમજ વિશેષ દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રમાં પણ બોર્ડની પરીક્ષામાં 100% પરિણામની સાથે સાથે અવ્વલ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ માટે સમગ્ર શાળા પરિવાર નામ ડાભી જિજ્ઞાસા ધીરુભાઈ છે. હું ધોરણ 12માં ભણું છું. મારો જિલ્લા લેવલે પહેલો અને સ્કૂલ લેવલે પણ પહેલો નંબર આવ્યો છે. તે માટે હું આચાર્યશ્રીને અને મારા માતા પિતાને બધા જ શિક્ષકોને આભારી છું. એટલા માટે હું એટલી મોખરે પહોંચી છું. મારું નામ સોલંકી મનીષા લાખાભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારો સ્કૂલ લેવલે બીજો નંબર અને જિલ્લા લેવલે ત્રીજો નંબર આવ્યો છે. તેના આભાર માટે હું મારા આચાર્ય શ્રી આરીફ સરે મને પ્રેરણા આપી અને મારા બધા જ વિષયોના શિક્ષકોને પણ મને માર્ગદર્શન આપ્યું. મારી મહેનત અને મારા માતા પિતાનો આભાર માનું છું અને મારા ઘરના સભ્યોએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે. તેથી હું આજે એટલી સફળતા મેળવી શકી.